સહાયા છે. અને એટલા માટે જીવે વિચાર કરવો કે મને ઠાકોરજી અપનાવ્યો છે, મને મારો સ્વીકાર કર્યો છે, મારો મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો છે. અંગીકૃત્યૈવ ગોપીશ, મારો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો છે. મારા દોષ આદિ ન જોતા હું જેવો છું એવો સ્વીકાર્યો. રૂપ મુરારીદાસ શિકારી હતા, મરેલા પક્ષીઓ ખભે લટકી રહ્યા છે, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે, અને મહાપ્રભુજીને બિરાજેલા જોયા, ચરણોમાં પડ્યા અને કહ્યું કે શું મારો ઉદ્ધાર થઈ શકે? આટલી હિંસાઓ મેં કરી છે. ગુરુ હોય ને એ જીવને નિરાશ ન કરે, એ સ્વીકાર કરે. ગુરુ સહજમાં સ્વીકાર. એમ ના કહે કે તને પાઠ નથી આવડતા, તને અપરસ નથી આવડતી, તું તો અપરાધોથી ભરેલો છે, તું દોષથી ભરેલો છે. દોષોને હરી લે ગુરુ, દોષોને યાદ અપાવે ગુરુ નહીં. મહાપ્રભુજીએ કહ્યું, હા મુરારીદાસ, તમારો પણ ઉદ્ધાર થઈ શકે. જાઓ સ્નાન કરીને આવો. મરેલા પક્ષીઓ લટકાડ્યા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો ઝાડ પર લટકાવ્યા અને જ્યાં ડૂબકી લગાવીને બહાર આવ્યા અને જુએ તો મરેલા પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાંખો ફેલાવીને આકાશમાં ઉડવા લાગ્યા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો વિશુદ્ધ બની ગયા. અને રૂપ મુરારીદાસને થયું, આ પક્ષીઓ નથી ગયા, આ તો મારા અપરાધો મને છોડીને જતા રહ્યા. મહાપ્રભુજીએ મારો સ્વીકાર કર્યો અને જન્મ જન્માંતરના અપરાધોથી મને મુક્ત કરી દીધો છે. મને શ્રી વલ્લભે અપનાવ્યો છે, એનો અહોભાવ વૈષ્ણવે રાખ્યો. 252 વાર્તામાં આવે, ગુસાઈજી જયારે દ્વારિકા પધાર્યા ત્યારે એક ચમાર, ચામડાનું કામ કરનારો, અને જયારે ગુસાઈજી પર એની દ્રષ્ટિ પડી, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. એટલે તો વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજી કહે છે ને કે અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. અને જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. કેટલી કેટલી વાતો ગોપાલદાસે કરી ગુસાઈજી પર. ચવારે જોયું, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજીના દર્શન થયા, શરણે આવ્યો, મારો સ્વીકાર કર્યો. ગુસાઈજીએ કહ્યું, તને શરણે તો લઉં, પણ એક વચન આપ, આજ પછી ક્યારે તો જીવ હિંસા નહીં કરે. વચને બંધાયો કે આજ પછી ક્યારે જીવ હિંસા નહીં કરે. બ્રહ્મ સંબંધ આપ્યો, ગુસાઈજીનો સેવક થયો અને એવી બુદ્ધિ ફરી કે બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો, એવા કર્મો કરવા લાગ્યો, વિશુદ્ધ બની ગયો. ગામમાં રહેતા બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે એક સાધારણ ચમાર અને બ્રાહ્મણની જેમ રહે છે. અરે દૂધમાંથી છાશ થાય પણ છાશનું દૂધ ન થઈ શકે. કદાચ બ્રાહ્મણ શુદ્રની જેમ રહી શકે પણ શુદ્ધ બ્રાહ્મણની જેમ. ફરિયાદ કરી રાજાને કે મહારાજ જુઓ, આ સાધારણ વ્યક્તિ, હીન વ્યક્તિ અને બ્રાહ્મણની જેમ રહે છે, નકલો કરે છે બ્રાહ્મણની. દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ન થાય. અને રાજાએ બોલાવ્યો ચમાર વૈષ્ણવને, કહ્યું કે બ્રાહ્મણો કહે કે દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ન થાય, તું કેમ આમ રહે છે? ત્યારે વૈષ્ણવે કહ્યું કે જો ગુસાઈજી કૃપા કરે ને તો છાશમાંથી એ પાછું દૂધ થાય. પ્રમાણ આપો. અને લોટો ભરીને છાશ મંગાવી, હાથમાં લીધી. એ ચમાર વૈષ્ણવે મનોમન સ્મરણ કર્યું છે ગુસાઈજીનું કે કૃપાનાથ, આપે જો મારો સ્વીકાર કર્યો હોય તો રાજાને પ્રમાણ આપો. અને છાશનો લોટો આપ્યો રાજાને, અને બાદશાહે જ્યાં ઘૂંટડો ભર્યો અને મીઠું મધ જેવું દૂધ બની ગઈ એ છાશ. અને પ્રમાણ આપ્યું કે શ્રી ગુસાઈજી જેના પર કૃપા કરે તો છાશમાંથી એ દૂધ થાય. આ હજારો દોષોથી ભરેલો જીવ નિર્દોષ બની જાય. મનમાં અહોભાવ લાગો કે જો કેવી કૃપા કરે. આ ચીતુ ચોબે ગામમાં જે કોઈ પણ સંત મહાત્મા આવે ને છેતરવા જાય, એની મજાક કરે, એની મસ્કરી કરે. સમાચાર મળ્યા, આ કોઈ ગોકુળમાં ગુસાઈજી આવીને રહે છે અને એવો એમનો પ્રભાવ છે કે એમની સામે કોઈ જાય અને એમનો જ થઈ જાય. સખાઓને ભેગા કર્યા ને કહ્યું, ચાલો આજે એમની પરીક્ષા કરીએ, એમની મશ્કરી કરીએ, જોઈએ એમનો જાદુ આપણા પર ચાલે છે કે નહીં. શું કરીશું? સૌથી ઉદ્દંડી યુવાન આ ચીતુ, એને ક્યાં ખબર છે કે જેની શરણે જશે ચીતુ માંથી ચિત સ્વામી બની જવાના છે. ખોટો નાળિયેર લીધો, ખોટો રૂપિયો લીધો અને લઈને ગયા ગુસાઈજીને સન્મુખ. સામે દ્વાર પર ઉભા છે અને ગુસાઈજીની દ્રષ્ટિ પડી અને ગુસાઈજી એટલું બોલ્યા, આવો ચિત સ્વામી,
અંદર આવો. અને જ્યાં ચિત્સ્વામી શબ્દ પડ્યા અને એને થયું કે આમને મારું સાચું નામ કેમ ખબર પડી. આખું ગામ તો છીતું છીતું કરીને બોલાવે, અને જો આમને મારું નામ ખબર છે તો મારા કામની એ ખબર હશે, શું લઈને આવ્યો એ ખબર હશે. ગભરાવા લાગ્યા, અને જ્યાં ચિત્સ્વામી ગુસાઈજી બોલ્યા એટલામાં બધા સખાઓ હતા તો ત્યાં જ ભાગી ગયા. કહ્યું કે જો નામ ખબર છે તો કામે ખબર હશે. કહ્યું અંદર આવો ચિત્સ્વામી, લાવો અમારી ભેટ લાવ્યા છો અમને. ચિત્સ્વામી ગભરાયા, ડરતા ડરતા ખોટો નારિયેળ ગુસાઈજીના હાથમાં આપ્યો, અને ગુસાઈજીએ જે હાથમાં લીધો અને પછાડ્યો, અને જળની ધારા એમાંથી વહેવાના. અને ચિત્સ્વામીને ભરોસો બેઠો, આ તો ખોટાને સાચું કરનારા ગુરુ મળી ગયા. જો એ નારિયેળ નથી, આ મારું મસ્તક છે જે આજ સુધી ખોટું હતું, અને ગુસાઈજીની સાનિધ્યમાં આવતા જ સાચું બની ગયું. ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને ત્યારે ચિત્સ્વામીએ કીર્તન ગાયું કે ખોટાને સાચું કરનારા ગુરુ મને મળ્યા. તો મનમાં એ ભાવ કરવો. હરિરાયજી કહે છે ઠાકોરજીએ મને સ્વીકાર્યો છે, મારા મહાપ્રભુજીએ મને સ્વીકાર્યો છે, આ બધા ભગવદીઓએ મારો સ્વીકાર કર્યો છે. અને એટલા માટે શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. જેને શરણાગત થાય એને તો તારવાનો સંકલ્પ કરીને આ પધાર્યા છે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. અને આવો ભાવ કરો. હરિરાયજી કહે કે જેના ઉપર મહાપ્રભુજીની કૃપા થાય એના તો સઘળા મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે. શ્રી વલ્લભ જેને સ્વીકારે, જેને અપનાવે, એના કયા મનોરથો બાકી રહી જાય. અને આવી ભાવનાનો વિચાર કરી અને મહાપ્રભુજીના ચરણોમાં દૃઢતા સિદ્ધ કરવી, શ્રી મહાપ્રભુજીનું સદા સ્મરણ કરવું, એમ કહી અને હરિરાય મહાપ્રભુજીએ પ્રથમ પત્રને અહીં વિરામ આપ્યો. બોલો શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. દ્વિતીય પત્ર શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખેલો. મનનો પ્રભુમાં નિરોધ કરવાનો ઉપાય, એનો પ્રકાર આ પ્રધાન વિષય છે બીજા શિક્ષા પત્ર. આ ચિત્ત ભગવાનમાં કેમ ચોંટે, કઈ રીતે લાગે? જો પ્રભુની અનેક માધુરીઓ ગઈ છે, રૂપ માધુરી, નામ માધુરી, લીલા માધુરી, વેણુ માધુરી, અનેક પ્રકારની માધુરીઓ કહેવાય છે. કારણ કે અમારા ઠાકોરજી તો મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરાધિપતિ છે. આ મન એમને તો પોતે છે. જો તમે જીવનમાં આનંદ શોધો છો તો તમે ભગવાનને શોધી રહ્યા છો. અને દુનિયાનો દરેક માણસ આનંદને શોધે છે, દરેકને આનંદની ખોજ છે. કારણ કે એને જેમાં આનંદ દેખાય ત્યાં દોડવા લાગે. મૂળ શોધ તો આનંદની જ છે. એટલે કે દરેક જીવ પરમાત્માને શોધે છે. પણ એ પરમ આનંદ ક્યાં છે? કોણ છે પરમાનંદ રૂપ? એ પરમ માધુર્ય કોનામાં બિરાજે છે? તો કે પ્રભુમાં. મધુરાધિપતે રખિલમ મધુરમ. એટલે તો અમારા રંકાજી કહે ને કે અમારું મન કેવું છે, માનો ગુડકી મખિયા. ગોળનો ઢેલો હોય ને એના પર માખી જોજો કેવી હોય. ગમે તેટલી વાર ઉડાડો પણ ફરી ફરીને ત્યાં જ આવી જશે. ગોળ ઉપર મરી જશે પણ ગોળને છોડીને જશે. બસ ભક્તોનું મન પણ આવું જ હોય. એ મધુરાધિપતિનો આસ્વાદ જેને ચાખ્યો છે ને એને પછી ક્યાંય આનંદ આવતો નથી. જેમ કોઈએ પેંડો ખાઈ લીધો હોય પછી ભલે ને ખાંડ નાખેલું દૂધ પીએ, એને તો ફીકું જ લાગવાનું. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावेरी, जो सुदारन घूमी चलत है, पीर न काहू जनावेरी. જેને પ્રભુનો આસ્વાદ ચાખ્યો છે એને સંસારના કોઈ રસમાં માધુર્ય લાગતું નથી. અને એટલા માટે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી 1 થી 12 શ્લોકમાં સ્વરૂપનું વર્ણન કરે છે પ્રભુના. 13 થી 18 શ્લોકમાં પ્રભુના ગુણ અને લીલાનું વર્ણન કરે છે. 19 થી 20 શ્લોકમાં પ્રભુમાં સેવા અને સ્મરણની આજ્ઞા જે કરી છે એ આજ્ઞાઓનું પાલન કેમ કરાય એની વાત કરી. આમ આ બીજા શિક્ષાપત્રમાં ભક્તના ચિત્તનો નિરોધ પ્રભુમાં કેમ સંપાદિત થાય એના ઉપાય હરિરાયજી બતાવ્યા છે. પ્રભુના સ્વરૂપ માધુર્યનું વર્ણન કરી રહ્યા છે. બીજા બધા દેવી દેવતામાં કદાચ મન લગાડવું પડે, પણ આ કૃષ્ણને એનું સ્વરૂપ એવું છે કે જો પ્રેમથી જુઓ ને તો
મન આપ મેળે એનું થઈ જાય. એવું રૂપ માધુરી અમારા ઠાકોરજીમાં બિરાજમાન છે. કારણ કે એનું નામ જ મનોહર છે. એ મનને હરી લેનારું છે. એનામાં મન લગાડવું ન પડે, એને જોતા જ મન એનું થઈ જાય. એવું સ્વરૂપ અમારા ઠાકોરજીનું છે. અને એવા સ્વરૂપનું વર્ણન કરતા શ્રી હરિરાયજી પ્રથમ શ્લોકમાં કહે, પ્રભુના સ્વરૂપનું દર્શન કરાવે. આપણા સેવ્ય કોણ છે? આપણા પ્રભુનું સ્વરૂપ કેવું છે? જો આપણે ત્યાં 3 પ્રકારના જ્ઞાન કીધા છે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. અને 3 પ્રકારની ભાવનાઓની પણ ચર્ચા કરી: ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના. આ 3 પ્રકારની. આ 3 પ્રકારના જ્ઞાન: સ્વ જ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. એક તો સ્વ જ્ઞાન, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે. આપણે પોતાની જાતને શું વિચારવું, હું કોણ. વાલ્મીકી રામાયણમાં જયારે હનુમાનજી રામચંદ્રજીને મળ્યા ને, ત્યારે પૂછ્યું કે તું કોણ છે, ત્યારે હનુમાનજી બહુ સુંદર પોતાનો પરિચય આપ્યો કે દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશકઃ, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ, મિતિ મે નિશ્ચલામતિ. ત્યારે હનુમાનજી સુંદર પરિચય આપતા કહ્યું કે દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી આપનો અંશ છું અને આત્મ બુદ્ધિથી આપનું સ્વરૂપ છું. એમ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. દાસોહમ, આપણે કોણ? આત્મા, પરમાત્મા, આ બધું જ ભૂલી હું પ્રભુનો દાસ છું. આટલું યાદ રાખ. હું હરિનો દાસ છું. દાસપણું જ મારું સ્વરૂપ છે. અને એટલા માટે જો ભગવાનનો દાસ નહીં થાઉં તો સંસારનો દાસ થઈ જઈશ. અને એવું થાય છે ને, જે લોકો ભગવાનના દાસપણાને સ્વીકાર નથી કરતા તો સંસાર એને પોતાનો દાસ બનાવી દે છે. સંસારના દાસ થઈ જાય. કોઈ પૈસાનો, કોઈ પ્રતિષ્ઠાનો, કોઈ સ્વજનોનો, કોઈ સંબંધીઓનો, કોઈ ઘરનો, ક્યાંક ને ક્યાંક દાસપણું. તમે જેને આધીન થયા એને તમે પોતાનો માલિક બનાવી દો છો. એની અનુસરણ કરવા લાગો છો. અને એટલા માટે ભગવાનના દાસ નહીં થાવ તો સંસારના દાસ બની જશો. અને સંસારના દાસ બન્યા તો જન્મ મરણના ચક્કરમાંથી ક્યારે છૂટી નહીં શકો. તો અહીંયા સ્વજ્ઞાન, બીજું સ્વરૂપ જ્ઞાન. હું જેની સેવા કરું છું એ મારા ઠાકોરજીનું સ્વરૂપ શું છે? એ મહાત્મ્ય હોય, તત્વ હોય કે સ્વરૂપ હોય. મારા પ્રભુનું સ્વરૂપ શું, મારા ઠાકોરજીનું સ્વરૂપ શું? કારણ કે જ્યાં સુધી પ્રભુનું મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન નહીં થાય તો જીવનના કોઈ પણ સંજોગો ગમે ત્યારે પ્રભુમાં અભાવ લાવી દેશે. ઘણી વાર એમ થાય, બધી ભક્તિ કરતા હોય, બધું ચાલતું હોય ને કંઈક એવી ઘટના ઘટે કે મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ ભગવાન. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો. તમે તૂટી જાય એનું નામ શ્રદ્ધા નહીં, પ્રતિક્ષણ વર્ધમાનમ એનું નામ ભક્તિ છે. જે ક્ષણે ક્ષણે વધે એનું નામ ભક્તિ. અને એટલા માટે તમારા સેવ્યને, તમારા ઈષ્ટને પહેલી શરત એને સર્વોપરી જાણો. એનાથી અધિક આ દુનિયામાં કોઈ નથી. કારણ કે એનાથી અધિક અને સામર્થ્યવાન બીજો કોઈ લાગશે ને તો મન આનામાં નહીં લાગે. એટલે કે આનાથી નહીં થાય તો આનાથી કામ થઈ જશે. એને સર્વોપરી જાણો, સર્વશ્રેષ્ઠ જાણો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એટલે મહાપ્રભુજી કહ્યું, તમે જેની સેવા કરો છો એ સર્વ સમર્થ છે. એનાથી અધિક સામર્થ્ય વાળું કોઈ નથી. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ્ભ્રત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. પૂર્ણાનંદ, સર્વ સમર્થ, સર્વ સામર્થ્ય યુક્ત એવા ભગવાનનું તમે શરણું લીધું છે. એટલે એક વાત સ્પષ્ટ રૂપે સમજી લો, તમે જેના શરણે ગયા છો એનાથી અધિક સામર્થ્ય વાળું આ વિશ્વમાં કોઈ નથી. અને એટલા માટે આપશે તો એ આપશે, એના સિવાય બીજું કોઈ આપવા સમર્થ નથી. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન. અને ત્રીજું છે સેવા જ્ઞાન. મારા સ્વરૂપની સેવા કેમ કરવી એનું જ્ઞાન. આ 3 જ્ઞાન હોવા જોઈએ. તો સ્વરૂપ જ્ઞાનની ચર્ચા કરી છે. મારા સેવ્ય પ્રભુ કોણ છે? જો આપણે ત્યાં 2 ભાવની સેવા ચાલે છે. એક નંદાલયનો ભાવ અને બીજો નિકુંજનો ભાવ.
એક બાલ ભાવ અને બીજો કિશોર ભાવ. એ તો ઘણા એમ કહેતા હોય તમારા પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણની સેવા ને. અરે બાલકૃષ્ણની સેવા નથી, બાલ ભાવની સેવા છે. કારણ કે ભગવાન ગમે તેટલા મોટા થાય, યશોદાને તો બાલ ભાવ જ રહેવાનો. બાલકૃષ્ણ અને બાલ ભાવ બંનેમાં ફરક છે. અને કેવલ બાલ ભાવ જ પુષ્ટિ માર્ગમાં નથી. મહાપ્રભુજી તો કહ્યું છે સર્વદા સર્વ ભાવેન, સર્વ ભાવે સેવા કરવી. તમે સાતે સ્વરૂપમાં જુઓ, બાલકૃષ્ણ તો એક જ છે, બાકી બધા મોટા જ સ્વરૂપો છે. મથુરાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, દ્વારકાધીશ જુઓ, ગોકુલનાથજી જુઓ, ગોકુલ ચંદ્રમાજી જુઓ, મદન મોહનલાલજી જુઓ. સાતે તમે બાલકૃષ્ણની સેવા તો બાલકૃષ્ણ તો એક જ છે, બાકી 6 સ્વરૂપો તો મોટા જ છે. તમે જેટલી પણ પીછવાઈઓ જોઈ હવેલીમાં, કોઈ પણ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય તો તમને આશ્ચર્ય નથી થતું? કારણ કે તમે બધાએ સાંભળ્યું છે ભાગવતજીની કથા આદિમાં કે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન વ્રજમાં રહ્યા છે ને. અને ભાગવતજીમાં પણ ક્યાં લખ્યું છે કે 11 વર્ષ રહ્યા? 10મા સ્કંદમાં ક્યાંય લખેલું આવે છે? તૃતીય સ્કંદમાં જયારે ઉદ્ધવજી ને વિદુરજીનો મેળાપ થયો ને, એકાદશ સમાસ તત્ર ગૂઢાર્થી સબલો વસત, ત્યાં કહ્યું કે 11 વર્ષ રહી